રિસન્ટ પાસ્ટમાં એટલે રિસન્ટ ટાઈમમાં તમે કેવી ટાઈપના રોગો જોઈ રહ્યા છો? ખાસ કરીને તમે જે એક બહુ સરસ વાત કરી કે પહેલાના સમયનો ખોરાક અને અત્યારના સમયનો ખોરાક એમાં ગ્રોસ ડિફરન્સ છે. રાઈટ. એટલે અમે બંને લિનિએજના પેશન્ટ જોઈએ છે, 90 પ્લસના જોઈએ છે, 10થી બિલોના પેશન્ટ જોઈએ છે. 90 પ્લસના પેશન્ટને મોટે ભાગે આંતરડાના કોઈ એવા મેજર પ્રશ્નો નથી હોતા. બરાબર. જે યંગર જનરેશન છે, નાના બાળકો, એને પેટના રોગો જોઈએ છે. અનફોર્ચ્યુનેટલી જે અમે પહેલા નહોતા જોતા, બાળકોમાં ગેસ થવો, એસિડિટી. એક સેકન્ડ, એટલે ગેસ એટલે પેલી એસિડિટી બાળકોમાં થાય? હા, અનફોર્ચ્યુનેટલી જ મેં શબ્દ વાપર્યો. ઓ માય ગોડ. સ્કૂલ ગોઈંગ કિડ 8-10 વર્ષનું હોય અને એના ઢગલો રિપોર્ટ થઈ ગયા હોય, ઢગલો ડૉક્ટરને બતાવ્યું હોય, રિપોર્ટમાં કશું ના આવે, પણ બાળકની એક જ તકલીફ હોય, પેટમાં દુખે છે, બળતરા થાય છે. બાળક સમજી ના શકે હા, શું સિમ્પટમ છે. બરાબર. સમજી ના શકે એટલે ઇન્વેસ્ટિગેશન થયા રાખે. પણ જ્યારે નિરાતે બાળકને સાંભળ્યું ત્યારે બાળક કહે કે હા, મને આ પ્રશ્ન થાય છે.